હાલમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે માવઠાની શક્યતાઓ છે નવેમ્બર અને ડિસેમ્બરમાં. તેનું મુખ્ય કારણ હતું વાવાઝોડું. તો હવે આ વાવાઝોડું જે છે તે 10 દિવસમાં માવઠું લઈને આવે તેવું લાગી રહ્યું છે. આ એક સવાલ છે, કેમ અમે આવું કહી રહ્યા છે? જે હાલમાં ખાનગી એજન્સી તરફથી જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક સિસ્ટમ સક્રિય થઈને આવી રહી છે. આપ જોશો તો અહીંયા આગળ લો પ્રેશર લખેલું છે, પરંતુ આ વાવાઝોડામાં તબદીલ થઈ શકે છે. આ જે આખી સિસ્ટમ છે તે ભારતની દક્ષિણ તરફના વિસ્તારથી આવી અને શક્યતાઓ છે કે તમિલનાડુ જેટલા વિસ્તારમાં અથવા તો આસપાસના રાજ્યમાં અત્યારનો જે રૂટ છે તે પ્રમાણે ટકરાઈ શકે છે. અહીંયા તમિલનાડુનો જે આખો વિસ્તાર છે તે અંદર વિસ્તારની અંદર ટકરાઈ શકે છે અને આ વાવાઝોડું જે છે તે ફક્ત મધ્ય ભારત પૂરતું અથવા તો દક્ષિણ ભારત પૂરતું સીમિત નથી રહેવાનું. કેમ અમે આવું કહી રહ્યા છે? કારણ કે અત્યારના જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે આ વાવાઝોડું ભલે અહીંયા આગળ ટકરાઈ જતું હોય, પરંતુ તેના કેટલાક અવશેષો પહોંચી રહ્યા છે ગુજરાત સુધી. જી હા, જે લો પ્રેશર થઈ જાય છે કે વાવાઝોડું થાય છે તે તો હવામાન વિભાગ તરફથી સત્તાવાર કહેવામાં આવશે જ, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યાર પ્રમાણેનું જે અનુમાન જોવા મળી રહ્યું છે ખાનગી એજન્સી તરફથી, તેના પ્રમાણે જે ગુજરાતના મોટાભાગનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો, જ્યાં આગળ આપ લખેલું આ જોઈ રહ્યા છો, આ આપણો ગુજરાતનો નકશો, અને ગુજરાતના નકશાના મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે, અને સૌરાષ્ટ્રના સ્વાભાવિક રીતે, કારણ કે વચ્ચે પણ એક ખાડી આવેલી છે. તો એ તમામ વિસ્તારની અંદર શક્યતાઓ છે કે ડિસેમ્બર મહિનાની આસપાસ અને નવેમ્બર મહિનાના અંતમાં, શરૂઆતમાં ડિસેમ્બર અને નવેમ્બરનો અંત હોઈ શકે છે કે જ્યારે માવઠું જોવા મળે. અને જે માવઠું હશે થોડું ભારે પણ હોઈ શકે છે, કારણ કે જે વાવાઝોડું અહીંયાથી પૂર્ણ થઈ અથવા તો ટકરાઈને આગળ વધી રહ્યું છે તે ગુજરાતની અંદર વધારે કેટલાક વિસ્તારની અંદર અવશેષો છોડી રહ્યું છે, જેના કારણે જે રીતે અંબાલાલ પટેલે પણ કહ્યું હતું તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળશે. તમિલનાડુથી ચીરતું તે મહારાષ્ટ્ર તરફ આવશે. આ જે લો પ્રેશર એલ લખેલું જોઈ રહ્યા છો અથવા તો વાવાઝોડું બની જાય છે, તો એ જે સિસ્ટમ જે છેક સુધી જોવા મળી રહી છે, મહારાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે, મહારાષ્ટ્રથી તે ગુજરાતના દક્ષિણ ગુજરાત તરફ અને મધ્ય ગુજરાત તરફના વિસ્તારોમાં છે, મધ્યપ્રદેશમાં તો તે જોવા મળી જ રહ્યું છે. તો આ વિસ્તારોની અંદર અસર કરી શકે છે, ખાનગી એજન્સી કહી રહ્યું છે. પરંતુ આ 10 દિવસમાં માવઠું લઈને આવી રહ્યું છે વાવાઝોડું, એ સવાલનું બીજું એક જવાબ એ પણ છે અહીંયા આગળ. તો જે રીતે ખાનગી એજન્સી તરફથી કહેવામાં આવી રહ્યું હતું તે પ્રમાણે જો સરકારી IMD નું માનીએ તો અહીંયા આગળ એ પરિસ્થિતિ છે કે 1 તારીખ સુધીનું અનુમાન છે, તે પ્રમાણે અહીંયા આગળ મોટી ગતિવિધિ જોવા મળી રહી છે અને એ પ્રમાણે જ 1 ડિસેમ્બરની આસપાસ તે ગુજરાતમાં પ્રવેશ કરી લે છે. હવે આ વાવાઝોડું રહે છે, સિસ્ટમ રહે છે કે તે લો પ્રેશર પૂરતું જ સીમિત રહે છે, એ જોવાની વાત છે. હવામાન વિભાગ તેને લઈને પણ આગામી સમયમાં જાણકારી ચોક્કસથી આપશે. પરંતુ 1 ડિસેમ્બર સુધીનું IMD નું GFS મોડલ, જે સરકારી GFS મોડલ છે તેની વાત કરી રહ્યા છીએ, તો એ શક્યતાઓ પૂરેપૂરી છે કે વરસાદનું જોખમ અથવા તો માવઠાનું જોખમ જે છે તે જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોને ઝપેટમાં લઈ રહ્યું છે, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને ઝપેટમાં લઈ રહ્યું છે, અને ત્યારબાદ ગુજરાતનો વારો જે છે તે 1 ડિસેમ્બર સુધીમાં પડે તેવું લાગી રહ્યું છે. અને ગુજરાતના આ મોટાભાગના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેના ઉપર અસર સ્વાભાવિક રીતે 1 ડિસેમ્બરે અત્યારના જે અનુમાન છે IMDના GFS મોડલનું તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. અને સ્વાભાવિક રીતે જ્યારે મધ્યપ્રદેશનો પણ કેટલોક વિસ્તાર તેની ઝપેટમાં છે, તો શક્યતાઓ છે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અથવા તો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ તે અસર કરી શકે છે. 1 ડિસેમ્બર સુધીના અનુમાન પ્રમાણે આ પરિસ્થિતિ છે. 1 ડિસેમ્બરે વરસાદ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ પહેલા પણ આગાહી કરી ચૂક્યા છે. તેમને પણ કહ્યું હતું કે શક્યતાઓ છે કે નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વાવાઝોડા આવે, માવઠા થાય. તો તે પ્રમાણેનું જે અનુમાન છે તે હાલમાં આ મોડલ પરથી જોવા મળી રહ્યું છે. વધુ જે અપડેટ છે તમે આપને આપતા રહીશું. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.